જંબુસર પાસે એલસીબીની ત્રાટક ₹39.30 લાખના વિદેશી દારૂ સાથે 6 બુટલેગરો ઝડપાયા। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અને એલસીબી પીઆઈ એમપીવાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એલસીબીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે આમોદ મંગણાદ રોડ પર આવેલી હોટલ ક્રિષ્ના કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં ટ્રક અને 4 વ્હીલર ગાડીઓ દ્વારા વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે। બાતમીના આધારે રેડ કરતા પોલીસે સ્થળ પરથી 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે। વિદેશી દારૂ બિયર 195 બોક્સ કુલ 7200 નંગ, કિંમત 25,64,200, વાહનો એક આઈસર ટ્રક અને એક 4 વ્હીલર ગાડી, કિંમત ₹13 લાખ, અન્ય 8 મોબાઈલ ફોન અને કવરિંગ માટે વપરાયેલા બિસ્કિટના બોક્સ, કુલ મુદ્દામાલ 39,30,200। પકડાયેલા આરોપીઓ નિરંકુશ લાસે, કિરણસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમી સોલંકી, સિદ્ધાર્થ પરમાર, દીપક વસાવા અને મેહુલ પાટણવાડિયા। આ સફળ કામગીરી પીએસઆઈ વીપી મનોત્રા, પીએસઆઈ આર કે ટોરાણી અને એલસીબીની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી।